જય હિન્દ મિત્ર, હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ, ગુજરાત. જુઓ સિમેન્ટ આ રીતે લેબર, જો 2 લેબર છે. આખી ટ્રક ખાલી કરી નાખી, 2 કલાક થયા છે. અને આ બધું કન્સ્ટ્રક્શન ચાલે છે અમદાવાદની અંદર, વસ્ત્રાલની અંદર. અને આ એક ભારતબેન છે, તે ખાલી થઈ જાય છે. અને આવા મકાનો બને છે, કામ ચાલુ છે. અને હાથી સિમેન્ટ આપણે સીધી ફેક્ટરીમાંથી હાથી સિમેન્ટ લઈને આવ્યા હતા. અને આ આપણે ટ્રક એક લઈને આવ્યા છીએ, કારણ કે રોડ ઉપરની હાલત શું હોય છે તે જોવા. અને આ આખું કન્સ્ટ્રક્શન, અને ગાડીમાં બેટરી એક ડાઉન થઈ જાય એટલે ચાલુ રાખવી પડી છે. અને પહેલું જ ફેરો છે આ ટ્રક લીધા એનું, એટલે જો આવ્યા છીએ. અને આવી બિલ્ડિંગ કરોડોમાં હશે આ બધી. બાજુમાં ફ્લેટ છે, પણ આ તો રો હાઉસ છે. આ બને છે, વધારે કિંમત હશે બધી. ટૂંકા એવા ગાળામાં બધું બનાવી નાખવાનું. અને એક લેબરો મકાન બનાવે, જે જિંદગીની અંદર મકાન નથી લઈ શકતા, એ લોકોની હાલત આપણે જોઈ શકો છો. આવી દશા છે. જો ઓલો ભાઈ ઉપર ચડીને બેઠો છે, ત્યાં મજૂરને આવી હાલત થાય. ત્યાં ઉપર છોકરો બેઠો છે, જો આ મજૂરને આવું હાલત હોય. અને મોટા માણસો ગફલા કરી અને ક્યાંય સુધી પહોંચી જાય છે. અને બિચારા આવામાં હુવે ને આવામાં જમવાનું, આવી વ્યવસ્થા છે. રસ્તાના કોઈ ઠેકાણા નહોતા, અહીંયા ગાડી ફસાય એવું હતું. એટલે 2 ડમ્પર આવ્યા 16 વ્હીલના, આવી અને માલ ઉતારીને પછી લેવલ કર્યું. પછી આ ગાડીને ભારતબેન થોડી તાકાતવાળી હોય છે, એટલે થોડું મહિન્દ્રામાં પણ તાકાત હોય છે. પણ આપણે ભારતબેનને મેં તમારે જવું હોય તો પહેલાં લઈ લો. એટલે આ ભાઈએ પહેલાં અંદર લઈ લીધી, એની પાછળ હું આવ્યો. અને પછી અડધી ખાલી થઈ એમની ગાડીને, એમને પછી પાછળ લઈ લીધી. મેં પાછી આગી કરીને અહીંયાથી પાછી અહીંયા લગાડી દીધી છે. પેલું સમૃદ્ધિ પેલેસ, અને આ કંઈ સાઈ કન્સ્ટ્રક્શન છે. અને પેલી મોટી બિલ્ડિંગો, આવું બધું હજુ બરાબર કામકાજમાં. રસ્તા અને બધું અહીંયા ગાર્ડન કોમન હશે, ખબર નથી શું છે. હવે ભારતબેન પોરબંદરની છે, રાજકોટ પાર્સિંગ છે. અને એ ચાલુ કરી છે, સહી સિક્કા મારીને જતા રહેવાનું હોય છે. હવે અમારે પણ બહુ વધારે નથી રહ્યું. 2 લેબર છે. જો આ રણુભા છે, અમારી ગાડી ખાલી કરવા રણુભા આવે કાયમ. આ ગાડી ખાલી કરવાના રૂપિયા 2500 આપવાના, 2 જણને. 1250 રૂપિયા ભાગમાં આવે. એક જ ગાડી ખાલી કરવાની આખો દિવસ. પણ મહેનત બહુ છે. 50 કિલો. રણુભાઈની ઉંમર 60 વર્ષ છે. આની ઉંમર 60 વર્ષ છે. 60 વર્ષ રણુભાઈ છે. 60 વર્ષ? હે? હા, 60 વર્ષ છે. એ સિમેન્ટ 50 કિલો. 11:30. હા, એટલે એટલી સ્પીડમાં ખાલી કરી નાખી. 50 કિલોની 600 બેગ ઉતારી દે છે. 2 જ જણા હો. હા, 2 જણા થઈ અને આખી ટ્રક ખાલી કરી નાખશે. અને આ અમે વરસાદથી પાલવામાં બહુ હોય નહીં. આની અંદર એક બીજું પ્લાસ્ટિક છે, એટલે સિમેન્ટ વરસાદમાં કંઈ પલ્લે નહીં એવા પ્લાસ્ટિક હોય છે. જુઓ, નાના છોકરાઓ
20-25 વર્ષનાને કામ કરવું નથી, જે 15,000 10,000માં નોકરી કરવા જતા રહેશે. આ અને 8 કલાક. અને આ રણુભા સવારે 5 વાગે આપણા ટ્રકે આવ્યા હતા સરખેજ, અને હમણાં ઘરે કમસે 2-3 વાગે જતા રહીશું, એટલે 1250 લઈને. નાસ્તા પાણી હું કરાવીશ, બીજા ડ્રાઈવરો કરાવતા નથી. ચા પાણી તો મેં કરાયા હતા, પણ હજુ નાસ્તા પાણી કરશું, હું પણ કરીશ સાથે. તો સાથીઓ, જેટલા ડ્રાઈવરો છે આપણે બીજાનું તો ઓલ ઇન્ડિયાની અંદર એટલા બધા ભારતની અંદર ડ્રાઈવરો છે કે કમસે કમ 22 કરોડ મીડિયા રિપોર્ટને આમ સર્વેમાં બધા બોલતા જોયું છે. આપણે ગણતરી નથી કરી, તો 22 કરોડ દેશથી જીડીપી ચાલે છે, આખો દેશ. અને કોઈ પણ વસ્તુ અનલીગલી કામ કરવાનું નથી, લીગલી વજન પેપર કમ્પ્લેટ અને આરામથી ચલાવવાનું. કોઈ માલિકોથી ડરવાની જરૂર નથી. ઊંઘ આવે તો સૂઈ જવાનું, અને બહુ આડેઅવળી વાત કામ સિવાય વાતું કરવી નહીં, અને શાંતિથી જીવન જીવો. આપણા પરિવાર માટે સારું છે, અને રસ્તાઓ ધીરે ધીરે બધું સારું થતું જશે. અને સારું છે ડ્રાઇવિંગ, કોઈ વ્યસન આડાઅવળું કામ કરવું નહીં, જેથી કરીને આપણો પરિવાર આપણી ઉપર વિશ્વાસ મૂક્યો છે કે અમારા પત્નીને એવું હોય ઘરના કે ભાઈ મારા પતિ છે, બેનને એવું હોય મારા ભાઈ છે, મા બાપને એવું મારો છોકરો છે. તો આ બધાય એટલો ભરોસાથી તમે ડ્રાઇવિંગ કરતા હોય છો. અને રોડે આવીને ઘણા ડ્રાઈવરો, મારે નથી કહેવું પણ છતાંય કહેવું પડે છે, દારૂના નશા કરે, ગાંજાના નશા કરે, ઘણા નશા કરે. ઘણાને વિડીયોમાં નહીં પસંદ આવે કે આવું પ્રદેશ અધ્યક્ષ થઈને બોલે છે, પણ હું તો સાચું કહેવા માગું છું. બાકી આપની ઈચ્છા જે થશે એ તમારું થશે, મારું તો કંઈ જવાનું નથી. મારી એક જનસેવા ડ્રાઈવર પાર્ટીએ મને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છે, એટલે હું આવું સલાહ સૂચન આપતો રહું છું. પહેલાં ડ્રાઈવર સેવા ટ્રસ્ટ ચલાવ્યું, ને ડ્રાઈવર સેવા ટ્રસ્ટ પણ છે, એનો પણ પ્રેસિડેન્ટ છું ગુજરાતનો, અને જનસેવા ડ્રાઈવર પણ કંઈ ને કંઈ ડ્રાઈવરોના અભાવોને ડ્રાઈવરોને જે મફતમાં કાર્ડ અમે બનાવી દેવી છે, છતાં ડ્રાઈવરોને ધ્યાનમાં નથી આવતું કે અમે આ એકતાને સમજી વિચારીને એક કામ કરીએ. એટલે બહુ વધારે હું ડ્રાઈવરોને અમે અમારી પાર્ટીના સદસ્યો બહુ સમજાવીએ છીએ, પણ 5% ડ્રાઈવરો 10%ને ગળે ઉતરે છે. તો હવે તો ખાસા ડ્રાઈવરો જોડાઈ ગયા છે, એટલે વાંધો નથી, ધીરે ધીરે ખબર પડતી જશે. ને ક્યાંય પણ ખોટી રીતે કોઈ હેરાનગતિ કરે તો ગૂગલમાં જઈ જનસેવા ડ્રાઈવર પાર્ટી કરજો, કોલ બટન ઓકે કરજો, એટલે તમારે હેલ્પ મળી જશે. જે પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ છે પ્રવીણ આર તિવારીજી, જે અને 24 કલાક મારો ફોન પણ ચાલુ છે, ત્યાંથી તમને નંબર મળી જશે. કંઈ પણ કામ હોય, ખોટી રીતે હેરાન થતા હોય, ઘણાના કોલ એવું આવે છે કે નથી મારે કહેવું કે ના કહેવાની વાતું કે આવો પ્રશ્ન છે, અમારે આમ થઈ ગયું છે, ઘરની મેટલું અહીંયા મને જનસેવા ડ્રાઈવર પાર્ટીમાં તમારા ઘરે ઝઘડા થઈ ગયા છે, તો અહીંયા શા માટે તમે કહો છો? એટલે તમારું ડ્રાઇવિંગ પ્રત્યેનું જે કંઈ હોય રોડનું, એનું જ કાર્ય તમારે કહેવું. અને જ્યારે તમે ડ્રાઇવિંગ કરો છો ત્યારે ચોકસાઈ કરી લેવી, માલિક કેવા છે, પગાર કેવું દે, ચોખવટ કરી લેવી, બને તો લખાણ લઈ લેવું, અને વ્યવસ્થિત રીતે ચલાવવું. ટાઈમ ટુ ટાઈમ ચલાવીને જીવનની એક સારી દિશા આવે, ડ્રાઇવિંગની માન સન્માન મળે એવું કામ કરજો. જય હિન્દ, જય ભારત.